સોનગઢ માં 2 જણ ઈસમોએ ઘરમાં ઘૂસી ભય ફેલાવ્યો, ગ્રામવાસીઓએ પકડી લીધા। સોનગઢ કપડવંજ ગામની રહેવાસી ચંદ્રિકાબેન શુક્રિયાભાઈ કોંકણી ડેરી ફળીએ સોનગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે કે 19/9/2025ના રોજ સાંજે લગભગ 9 વાગે 2 અજાણ્યા પુરુષોએ પૂછ્યા વગર તેમના ઘરમાં ઘૂસી ગયા। ચંદ્રિકાબેન અને તેમના પરિવારના સભ્યો, ખાસ કરીને તેમની છોકરી પર અચાનક ઘટના પર ખૂબ ડરી ગયા। ફરિયાદમાં જણાવાયું છે કે જ્યારે અજાણ્યા ઈસમો ઘરમાં બરડા કરવાના પ્રયાસમાં હતા ત્યારે તેઓ ભાગવાની કોશિશ કરી। આ દરમિયાન ગામના લોકો ઘટના સ્થળે ભેગા થયા અને બંને અજાણ્યા ઈસમોને પકડી લીધા। પકડાયેલા ઈસમોએ કહ્યું કે તેઓ જંગલ ખાતાવાળા છે અને ભૂલથી આવું કર્યું હતું। ચંદ્રિકાબેન અને ગામના લોકોએ આ સમગ્ર ઘટના મોબાઈલમાં રેકોર્ડ કરી અને સોનગઢ પોલીસને વિગતવાર માહિતી આપી। તેઓએ આગ્રહ કર્યો કે જો યોગ્ય ન્યાય ન મળે અને એટ્રોસિટી ગુનો નોંધવામાં ન આવે તો કપડવંદ ગામ અને આસપાસના 7 ગામના લોકો સાથે મળીને ગાંધી ચિંધ્યા માર્ગ પર મુદ્દો ઉઠાવશે। આ બનાવ ગામના લોકોમાં ભારે ચિંતાનો વિષય બની ગયો છે। લોકોએ જણાવ્યું છે કે આવા બનાવો સલામતી માટે ગંભીર ચેતવણી છે અને ગામના લોકોની સુરક્ષા માટે તાત્કાલિક કાર્યવાહી જરૂરી છે। સોનગઢ પોલીસ દ્વારા ફરિયાદ નોંધાઈ છે અને તપાસ શરૂ કરવામાં આવી છે। પોલીસને આશા છે કે તાત્કાલિક અને યોગ્ય પગલાં લઈ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ। ચંદ્રિકાબેન શુક્રિયાભાઈ કોંકણી, ગામ કપડવંજ। શું ઘટના બની હતી? એ લોકો આવ્યા અચાનક ઘરમાં આવીને ઘૂસી ગયા એટલે પછી અમે તો ગભરાઈ ગયા। અમે 2 જણી હતી છોકરી સાથે, કોઈ ઘરમાં હતું નહીં। એ છોકરો બી ડેરી પર હતો, કોઈ નહીં હતું અહીંયા ઘરમાં। એ લોકોને અમે જોઈને ગભરાઈ ગયા એટલે પછી એ લોકો બાંધ છે કે ચોર છે કે હું છે, એ લોકોને પહેલી વાર બી નહીં જોયેલા। અમે સાંજે આવીને એ લોકો ઘૂસી ગયા શુક્રવારે, ત્યારે પછી અમને એ બધાને અમે બોમ્બ મારી દીધી એટલે બધા ગામવાળા ભેગા થઈ ગયા। એ લોકો બાજુવાળા બી આવી ગયા। પછી છે તો એ લોકો ભાગવાની કોશિશ કરતા હતા પણ એ લોકોએ ચાવી લઈ લીધી ને તો એ લોકો ભાગી જતે। પછી એ ચાવી લઈ લીધી એટલે પછી અમે એ લોકોને ઘેરી લીધા। પછી એ લોકો શું કહેવા લાગ્યા, અમે એમ કે સાહેબે મોકલાવેલા છે, એમ કે સ્ટાફના માણસ। તો તમે મેં કીધું તમારે વર્ધીમાં આવું જોઈતું હતું ને અમે થોડા ઓળખતા છે, તમને ઓળખીએ નહીં કે તમને જાણીએ નહીં, તમારું નામ શું છે એ બી નથી જાણતા તો ઓળખતા નહીં। પછી એ છોકરી બી કહે કે છોકરીનું કોઈ બી થતા પ્રોબ્લેમ તો પછી એ લોકો થોડા જવાબદારી લેતે। એવું બધું એ લોકોનો વિભાગ હોય અમને તો ખબર નહીં, એ લોકો એ છે તે, પણ પછી એ લોકોનો વિભાગ તો